ઘણા દિવસો પછી તીર્થયાત્રા ફરતા 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 તેમને પરમ ભાગવત ઉદ્ધવજી પ્રાપ્ત થાય છે અને ઉદ્ધવજી મળે છે અને બે જણા ગંગા કિનારે જમુના કિનારે બેસી અને ભગવાનની લીલાઓનું ગાન કરે છે અને અંત સરવાળે ખબર પડે છે કે હવે કૃષ્ણ ભગવાન રૂપી સૂર્ય અસ્ત થઈ ગયો છે। ત્યારે વિદુરજીએ ઉદ્ધવજીને કીધું કે એક કામ કરો, મને ભાગવત ધર્મનો ઉપદેશ સંભળાવો જે ભગવાને તમને જતી વેળાએ સંભળાવ્યું છે। કારણ કે બે જણા સંત છે, જ્ઞાની સે જ્ઞાની મિલે તો રસ કી લૂટા લૂટ, એક અજ્ઞાની એક જ્ઞાની ખોટી માથાકૂટ। જ્ઞાની સે જ્ઞાની મિલે તો રસ કી લૂટા લૂટ, સામે વાળો જ્ઞાની હોય અને જે પીરસવા વાળો હોય એ જ્ઞાની જ હોય, બે જણા જ્ઞાની હોય તો વાંધો ના આવે, તો રસ કી લૂટા લૂટ, તો બધાને મજા આવે, આનંદ આવે। પણ સામે વાળો અજ્ઞાની હોય તો આપણે કહીએ ને ભેંસની આગળ ભાગવત કરીને શું કરીએ હે? એટલે જ્ઞાની સે જ્ઞાની મિલે તો રસ કી લૂટા લૂટ। ખાખરાની ખિસકોલી ઓલા આંબાની કેરીનો શું સ્વાદ જાણે? કેસુડા માથે બેસતી હોય ખાખરાની ખિસકોલી, એને સ્વાદની ખબર ન પડે કેરીના રસનો શું સ્વાદ છે, પણ સામે જાણકાર બેઠો હોય ને પીરસવા વાળો પણ એને પણ મજા આવે। એટલે જ્ઞાની સે જ્ઞાની મિલે તો રસ કી લૂટા લૂટ, એક અજ્ઞાની એક જ્ઞાની ખોટી માથાકૂટ। બે જણા બેસી અને ઉદ્ધવજી અને વિદુરજી બે જણા પરમ ભક્તિથી ભગવાનની આરાધના કરે છે, બાળ લીલાઓનું ચરિત્રાર્થ કરી। અને ત્યારબાદ આ બાજુ પછી ઘટના એવી બની કે પછી કીધું કે હવે તમે મૈત્રી મુનિ પાસે જાઓ। ઉદ્ધવજી કીધું કોને? વિદુરજીને। કારણ કે ભગવાન જતી વેળાએ કીધું હતું કે મેં બધાને જ્ઞાન દીધું, બધાની સાથે ભેટો રહ્યો, પણ જેની ભાજી ખાધી છે એને હજી જ્ઞાન નથી દેવાનું, એટલે મૈત્રી મુનિને કીધું છે કે તમે તેમની કને જાઓ। અને મૈત્રી મુનિ પાસે જાય છે। થોડાક જ સમયમાં રસ્તો પાર કરી અને ગંગા કિનારે જમુના કિનારેથી ગંગા કિનારે જાય છે મૈત્રી મુનિ પાસે। અને વિદુરજી આવ્યા એ જાણી મૈત્રી મુનિ તેમની પૂજા કરી છે। બે જણા એકબીજાને ભેટ્યા છે, કારણ કે બે સંત છે। અને તે જ વખતે હાથ જોડી અને વિદુરજી પ્રશ્ન કર્યો છે। વિદુર ઉવાચ સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યતુદા પરમ વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદન્ન। વિદુરજી પ્રશ્ન કરે છે કે મહારાજ, તમે મને પ્રભુ પરમાત્મા લીલા ચરિત્રો સંભળાવો, પણ માણસ સુખ માટે પ્રયત્ન કરે છે છતાં સુખ પ્રાપ્ત કેમ નથી થતો? મૈત્રી મુનિને પ્રશ્ન કરે છે। માણસ શેના માટે પ્રયત્ન કરે છે? સુખ માટે પ્રશ્ન કરે છે મૈત્રી મુનિને વિદુરજી કે સુખ માટે માણસ પ્રયત્ન કરે છે છતાં સુખ પ્રાપ્ત થતો નથી, ઉલટાનું એને દુઃખ જ પ્રાપ્ત થાય છે। સમજાય છે વાત? ઉલટાનું એને દુઃખ જ પ્રાપ્ત થાય છે। આવું ક્યારે અનુભવ થયો છે હે? સુખ માટે આપણે પ્રયત્ન કરતા હોય ને ઉલટાનું દુઃખ થાય એવો અનુભવ થયો છે ક્યારે? હા, કારણ કે આપણે સંસારમાં બેઠા છીએ એટલે વારે ઘડી અનુભવ થતા હોય। એટલે સુખ માટે આપણે ઘણીવાર પ્રયત્ન, સુખ અને આનંદમાં વિભાગ છે, સુખ અલગ ને આનંદ અલગ। આનંદ અંદરથી આનંદ પ્રગટ થવો જોઈએ। એ તો ગધેડો ઓલા રેટીમાં આડોટે ને એને આનંદ આવતો હોય, એ આપણને 5000 રૂપિયા દંડલોપનો ગાદલો હોય એના માથે આવે સુવામાં। બે આનંદ બે ને સરખા છે, ગધેડાને ઈ જ છે ને આપણને ઈ જ છે આનંદ, આનંદ બે ને સરખા છે। ઓલો રેટીમાં આડોટે છે અને આપણે આના માથે કપાસ અથવા તો દંડલોપનો ગાદલો હોય એના માથે આડોટતા હોઈએ। આનંદ બે ને સરખા છે। બેનો અહીંયા ગજરો નાખે, વેણી નાખે, ગજરો નાખે, એ પોતે તો જોઈ શકતા નથી, તોય આનંદ આવે છે ને હે? આરીસામાં જુએ ત્યારે ખબર પડે, પણ આમ કાયમી તો જોઈ શકતા નથી, પણ તેમ છતાં પાછળ નાખે છે વેણી। પણ આનંદ છે ને આપણને બીજા દ્વારા પ્રાપ્ત થાય, આનંદ છે ને બીજા દ્વારા પ્રાપ્ત થાય, આપણને આપણી રીતે ન થાય। ગજરો નાખીએ તો બીજો બાજુવાળો કે વાહ સરસ સુગંધ આવે છે, આને રાજી થઈએ આપણે હે? તમે માની લો કે બધું સોનું ચાંદી દાગીના સાડીઓ જેટલા બધા છે ઢગલા, એ બધા આપણા, પણ સંસારમાં આપણા સિવાય કોઈ ન હોય તો એ વસ્તુને શું કરીએ આપણે? તો એ કોને બતાડીએ?
પણ એ જ 5,000 વાળી કે 25,000 વાળી સાડી આપણે પહેરીને નીકળીએ અને બાજુમાં કોઈ બેઠેલો કે વાહ સરસ છે, તો આપણને મજા આવે. કાલે જ લીધી લ્યો, હે તે જ વખતે કહીએ કાલે જ લીધી. પણ એ શું કામ? બીજાએ આનંદ આપ્યો. અને બેનો 50 પાનેતર જોશે, એમાં પસંદ તો એકને જ કરશે, પણ વળી કદાચ એમાં બાજુવાળો કોઈ કે આ સારો છે તે, પણ એ પોતાની પસંદની નહીં, બાજુવાળાની સારો છે લઈ લ્યો. ડ્રેસ જોશે લઈ લ્યો, બાજુવાળો કહેશે તો એ આનંદે બીજાએ આપ્યો. ગધેડો આડોટે છે તો એ રેતી માથે આડોટે છે, તો એ રેતી દ્વારા એને આનંદ પ્રાપ્ત થયું, બીજા દ્વારા પ્રાપ્ત થાય. ગામો ગામમાં જાન આવી એટલે વરના પિતા હશે એ 4 આંગળીમાં આમ વીંટી 4 આંગળીમાં આમ વીંટી આમ બતાડતા હતા, બધાને કહેતા હતા આમ કરી નાખો, તેમ કરી નાખો, આમ કરી નાખો. આમ વીંટી પહેરેલી હતી 4 આંગણામાં, બધાને કહેતા હતા ફલાણું કરી નાખો, ઢીકણું કરી નાખો. પણ હવે પૂછે કોણ એને? હવે કે કોણ એને કે ભાઈ તારે વીંટીઓ સારી પહેરી છે? પણ આમ બતાડતો હતો, આમ બધાને બતાડે. પણ હવે એમ કોઈ કે નહીં, એને સુખ નહોતો આવતો. પછી દીકરીનો પિતા હતો ને, એ સજ્જન માણસ હતો. એને એમ થયું કે થોડોક જરાક એમને વહેવાઈને જરાક ચખાડીએ, કાંઈક સ્વાદ તો ચખાડવું પડે ને. આવ્યા છે મહેમાન થઈને ઘરે આવ્યા છે એટલે થોડોક સ્વાદ ચખાડીએ. આમ વીંટીઓ બતાડતો હતો ને ફરતો હતો. એટલે માંડવા રોપવાનો ઓલો આવે ને, પેલા ચોરી અલગ બાંધવામાં આવતી, તમને બધાને ખ્યાલ હશે. પેલા માયરો થાય, હા માયરો થાય અને પછી ચોરી અલગ બાંધવામાં આવતી હતી. એટલે તે વખતે કીધું પિતા છોકરાને કીધું કે બેટા કોસ લઈ આવ તો, ખો જેને આપણે દેશી ભાષામાં કહીએ. છોકરાએ કીધું કે બાપા જડતી નથી કોસ, ઘણી મહેનત કરી. એક કામ કર ને, આપણી સોનાની કોસ પડી છે એ લઈ આવ ને. હે ઘરમાં કબાટમાં સોનાની કોસ પડી છે એ લઈ આવ. હે સોનાની કોસ? ઓલો વિચારમાં પડી ગયો કે સોનાની કોસ. છોકરાએ કીધું છોકરો પાકો. છોકરાએ કીધું કે બાપા ઘસાઈ નહીં જાય. અરે ઘસાઈને કેટલી ઘસાશે? વેવાઈની વીંટી જેટલી નહીં ઘસાય. હે વેવાઈની વીંટી જેટલી નહીં ઘસાય, ઘસાઈને કેટલી ઘસાશે? તો કોસ લઈ આવો, કોસ લઈ આવો. પછી ઓલા ખિસ્સામાં હાથ નાખી દીધા. કીધું હવે કાઢવામાં મજા નથી. હવે હાથ કાઢવામાં મજા નથી. એટલે સાહેબ આનંદની અનુભૂતિ બીજા કરાવે તો મજા આવે. આપણે અહીંયા કથા સરસ મજાની હાલતી હોય અને બીજા આવીને કહે કે વાહ સારી કથા વાંચી, પણ અંદરથી આપણને ખબર પડી નહીં. અંદરથી અનુભવ થવું જોઈએ. આ કથામાં બેઠા એટલે અંદરથી આનંદ પ્રગટ થવું જોઈએ. ઈ સાચો આનંદ છે. બાકી બીજા તો બધા બાહ્ય આચરણ છે. નહીં તો કોષ ઘસાવવા વાળી નથી. વહેવાઈની વીંટી જેટલી નહીં ઘસાય, થોડી ઘણી ઘસાશે, પણ ઈ બીજાએ આપેલો આનંદ, આપણો આનંદ નહીં. એક બાપા દીકરા માટે મકાન બાંધી અને રાખી દીધું અને કીધું દીકરાને દીકરા રે એની અંદર. જોજો સુખ અને દુઃખની અનુભૂતિની વાત કરું છું. દીકરાને કીધું કે બેટા રે એની અંદર. દીકરો થોડાક દિવસ રહેવા લાગ્યો, પછી એની નોકરી બદલાની, ટ્રાન્સફર થઈ અને બીજે ઠેકાણે જવા માટે રવાનો થયો. ને બાપાને કીધું કે તમે મહેનત સારી કરી છે, પણ હવે મારે મકાન વેચવું પડશે, કારણ કે હવે મારી નોકરી અહીંયા સેટ નથી થતી, બીજે જવું પડશે. અને બાપાએ વિચાર કર્યો કે મેં આટલી પસીનો વાહીને મેં મકાન બનાવ્યો છે ને હવે મને આ અંતિમ વેળામાં મારે બીજે ક્યાં જવું પડે. મારી આ ઘર મૂકીને મારી મમતા નથી થતી આ મૂકવાની. હવે શું કરું? દીકરાનો મોહ છે એટલે ના ન કરી શકાય. એટલે એ જ ચિંતામાં ને ચિંતામાં બાપા બીમાર પડ્યા એટલે હોસ્પિટલમાં રહ્યા. એટલે દવા ચાલુ થઈ ગઈ ને આ બાજુ દીકરાએ બધા કાગડિયા ને બધા તૈયાર કર્યા અને વેચવાનું નક્કી કર્યું. આ બધું ચાલતું હતું ને બાપા ખાટલા માથે બીમાર પડેલા હતા. થોડું ઘણું સાંભળે અને તે જ વખતે કોઈએ કીધું કે હવે તમારું મકાન વેચાઈ જશે ટૂંક સમયમાં. સમાચાર મળ્યા હોસ્પિટલમાં. બાપાને દુઃખ થયું. અને તે જ વખતે બીજા કોઈ કે આવીને કીધું કે તમારા મકાનમાં તો આગ લાગી ગઈ છે. તેમાં તો વધારે બાપાને દુઃખ થયું કે આગ, મારા મકાનમાં આગ લાગી ગઈ, બસ હવે બચશે નહીં. પણ થોડીક વારમાં સમાચાર મળ્યા કે મકાનમાં ભલે આગ લાગી છે પણ મકાન વેચાઈ ગયું હતું અને કાગડિયા બધા કમ્પ્લીટ થઈ ગયા હતા. બાપા હાશકાર લીધો.
કાગડિયા કમ્પ્લીટ થઈને પૈસા મળી ગયા. વિચાર તો કરો, મકાન વેચાઈ ગયો, કાગડિયા જો પૈસા મળી ગયા, ભગવાને મારા માથે રાજી થયા. અને થોડીક વારમાં વળી પાછા સમાચાર મળ્યા, ખાલી સુથી આપેલી હતી, મૂળ રકમ આપેલી નહોતી, ખાલી સુથી આપેલી હતી. વળી બાપા રડવા લાગ્યા. સાહેબ, બાપા તો ત્યાં ને ત્યાં, મારો કહેવાનો ભાવ એ છે, બાપા તો ત્યાં ને ત્યાં સૂતા હતા, પણ એ અનુભૂતિ કરાવવા વાળો બીજો હતો. મકાન વેચાણું નથી, વેચાણું સુથી મળેલ છે નથી મળેલી, એ તો ખાલી બાપાને અનુભૂતિ થઈ, સુખ અને દુઃખની ભ્રાંતિ થઈ. ત્યાં કને મકાન તો મકાનની જગ્યાએ હતો, દીકરો દીકરાની જગ્યાએ હતો, અને બાપા બાપાની જગ્યાએ હતા, પણ એ ખાલી અનુભૂતિ પ્રાપ્ત થઈ. એટલે માણસ સુખ અને દુઃખની અનુભૂતિ ખાલી થાય છે. સુખ અને દુઃખ હકીકત વાસ્તવમાં હોતા નથી, ખાલી અનુભૂતિ થાય છે. આપણી પરિસ્થિતિ અનુકૂળ હશે એટલે સુખ, અને પ્રતિકૂળ હશે એટલે દુઃખ. પરિસ્થિતિ પ્રતિકૂળ, આપણે સંકળાસમાં બેઠા હશો ને કોઈ હમણાં આપણા પગમાંથી પગ રાખી જશે એટલે દુઃખની અનુભૂતિ ચાલુ થઈ જશે કે આ પગ લઈ લે તો સારું. પણ આપણે કોઈના ખોડામાં પગ કે માથું મૂકીને બેઠા હશો તો આપણને એમ તો જરા રહેવા દે તો સારું. સાહેબ, સુખ અને દુઃખની અનુભૂતિનું પ્રકરણ છે. તો આ જ પ્રશ્ન કરી રહ્યા છે મૈત્રીજી મુનિને. વિદુરજી કહે છે કે સુખ અને દુઃખની અનુભૂતિ, અને પછી પૂછે છે કે મહારાજ, ભગવાને સૃષ્ટિ રચના કેવી રીતે કરી તે મહારાજ મને કથા કહી સંભળાવો. સૃષ્ટિની રચના કેવી રીતે થઈ, એટલે જેને દ્રષ્ટા અને દ્રશ્ય અનુસંધાન કરાવનારી ભગવાનની માયા કહેવામાં આવે છે. બસ માયા દ્વારા જ પ્રભુ પરમાત્મા સૃષ્ટિની રચના કરી. પહેલા મહતત્વની રચના કરી. મહતત્વના વિકારથી અહંકાર, અહંકાર કાર્ય, કારણ અને કર્તા રૂપ છે. આ અહંકારના 3 પ્રકાર બતાવવામાં આવ્યા, સાત્વિક, રાજસિક અને તામસિક. 3 અહંકાર બતાવવામાં આવ્યા. પછી તેના દ્વારા સાત્વિક અહંકારથી વિષયોનું જ્ઞાન થયું, રાજસિકથી જ્ઞાનેન્દ્રિય, તામસથી શબ્દ, સ્પર્શ વગેરે થયા. પછી એમાંથી એક મહતત્વ, એક અહંકાર, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 ભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, 5 તન્માત્રા, ગંધ, રસ, રૂપ વગેરે ને એક મન. આ 23 તત્વો ભેગા થયા છતાં પણ કામ કરી શક્યા નહીં. એટલે અંત સરવાળે પ્રભુ પરમાત્મા એમાં પ્રવેશ કર્યું. આ 23 તત્વોમાં ભગવાને પ્રવેશ કર્યું ને આ તત્વોને જાગૃત કર્યા અને ચેતનામય બનાવ્યા. તેમાં મુખમાં અગ્નિ, તાળવામાં વરુણ, નાકમાં અશ્વિન કુમાર, આંખમાં સૂર્ય, ચામડામાં વાયુ, દિશાઓ કાનમાં, હાથમાં ઇન્દ્રિયો, એટલા બધા પ્રકાર ઉદ્ભવ થયા. વેદો અને બ્રાહ્મણો મુખમાંથી, ક્ષત્રિયો ભુજાઓમાંથી, વૈશ્યો જાંઘોમાંથી અને શૂદ્રો ચરણમાંથી ભગવાનની નીકળ્યા છે. અને પછી મનોવિસ્તાર વગેરે કઈ સમજાવ્યો. મૈત્રીજી બ્રહ્માજીની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે કહીને બતાવે છે કે નારાયણ ભગવાનની નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને તેના માથે બ્રહ્માજી બેઠા. અને બ્રહ્માજી ચારે બાજુ જોયું તો કાંઈ દેખાણું નહીં. પછી ઓલા કમળની નાળિકામાં ઉતર્યા. 100 વર્ષ સુધી ગોત્યું, છેડું મળ્યું નહીં. વળી પાછા આવ્યા. પાછા આવીને તપ કરવા લાગ્યા અને અંત સરવાળે તપ કર્યું એટલે ભગવાને એમને રાજી થયા અને ભગવાને દર્શન દીધા અને કીધું કે હવે તમે સૃષ્ટિની રચના કરો. પછી બ્રહ્માજી વિશ્વ રચના કરવા માટે નાભી, સરોવર, કમળ, આકાશ, વાયુ અને નિજ શરીર, એ 5 વસ્તુ જોયા. એટલે આખા બ્રહ્માંડનું એની અંદર વાયુનું પાન કર્યું. પછી આ જે કમળનું નાડુકું હતું એના 3 ભાગ કર્યા, ભૂ, ભુવા અને સ્વ. એને જ લોક બનાવ્યા. શાસ્ત્રોમાં એનો મહિમા બતાવવામાં આવ્યું છે. પછી બ્રહ્માજીએ 10 પ્રકારની સૃષ્ટિની રચના કરી. એમાં પ્રથમ સૃષ્ટિ મહતત્વથી બનેલી છે, સત્વરજ અને તમ. બીજી અહંકારની સૃષ્ટિ પંચ મહાભૂત અને પંચ કર્મેન્દ્રિય. ત્રીજી સૃષ્ટિ ભૂત સર્ગોથી બનેલી છે અને ચોથી સૃષ્ટિ ઇન્દ્રિયોથી બનેલી છે. 5મી સૃષ્ટિ સાત્વિક અહંકારથી બનેલી છે. 6ઠી સૃષ્ટિ તામસી અહંકારથી, એમાં તામિસ્ત્ર, અંતામિસ્ત્ર, તમ, મોહ અને મહામોહથી બનેલી છે. આ 6 પ્રકારની સૃષ્ટિને પ્રાકૃત સૃષ્ટિ કહે છે. તેના પછી વૈકૃત પ્રકારની 7મી સૃષ્ટિ આવે છે. વૈકૃત પ્રકારની 7મી સૃષ્ટિમાં 6 પ્રકારની સૃષ્ટિ બતાવવામાં આવી છે. એમાં આ 6 પ્રકારમાં સ્થાવર, સ્થાયી સ્થાન, એના પરથી હાલી ચાલી નથી શકાતા એવી વસ્તુનો ઉપભોગ કરવામાં આવ્યો છે. એમાં પ્રથમ પ્રકારની વનસ્પતિ બતાવવામાં આવી છે. વનસ્પતિ કોને કહેવાય? જોજો હવે ભાગવતની ભાષા છે. વનસ્પતિ કોને કહેવાય? તો અહીંયા કીધું છે કે જેને મોર ના આવ્યા હોય, મોર આવ્યા વિના જે ફળે એવી વસ્તુ કઈ? જેને મોર ના આવ્યા હોય, ફૂલડા જ ના આવ્યા હોય એવી વસ્તુ કઈ? ભાગવતમાં બતાવ્યું છે. તેમાં બતાવ્યું કે વડ અને પીપળો, એને મોર ના આવે એમાં જ ફળ આપે. બરોબર. પછી ઔષધિની બતાવી
કે કઈ ઔષધિ કે જેને ફળ આવે અને પાકે એટલે એનું આયુષ્ય પૂરું થાય, આયુષ્ય પૂરું થઈ જાય એવી સૃષ્ટિ કઈ ભગવાનની? જેને ફળ આવે અને પાકે એટલે એનું આયુષ્ય પૂર્ણ થઈ જાય. આપણે ખેડૂત છીએ, પેલા અહીંયા 3 કરોડમાં જ રહીએ છીએ એટલે આપણને વધારે ખબર હોવી જોઈએ. એવી વસ્તુ કઈ, એવી ઔષધિ કઈ શરીરને ઉપભોગ કરે? તો અહીંયા બતાવવામાં આવ્યું છે બાજરો, ઘઉં, જુવાર, ચણા આદિ એને ફળ આવે, જે અનાજ છે ને એ આવે, બાજરો કાપી લઈએ બસ એનું આયુષ્ય પૂરું, પછી બીજા વર્ષે પછી લતા વેલાઓની સૃષ્ટિ કઈ કે જે બીજાના સહારે ઉપર ચડે અને વૃદ્ધિ પામે. ઈ તો ખબર હશે ને? તો ગલકા, ટિંડોરા આદિ એ બધા વેલાઓની સૃષ્ટિ. પછી ત્વકસારની સૃષ્ટિ બતાવી. ત્વકસાર કોને કહેવાય કે જેની છાલ બહુ કઠણ હોય અને તેની છાલમાં જ સાર તત્વ હોય એને ત્વકસારની સૃષ્ટિ કહેવાય. જેની છાલ બહુ કઠણ હોય એમાં જ એની શક્તિ હોય, એ છાલમાં એનો તત્વ હોય એને ત્વકસારની સૃષ્ટિ કહેવાય. એ વાંસ આદિ, વાંસ આવે એની છાલ કઠણ હોય. વાંસ ખબર? પિતૃઓ માટે વાંસ લગાડીએ, કોઈના ઓલા ટાંકા માથે ઉભેલા હોય, હા બસ ખ્યાલ છે ને વાંસ. હા. પછી વિરુદ્ધ નામની સૃષ્ટિ કઈ કે જે વેલાઓ પૃથ્વી પર જ ફેલાય તેનો ફળ મોટું અને કઠોર થાય, કઠોર હોવાથી તે ઉપર ચડી શકતા નથી એવી સૃષ્ટિ કઈ? એ તો ખબર હશે ને બધાને? હા, ખ્યાલ હોય તો ચીબડા, તરબૂચ વગેરે એને વિરુદ્ધ નામની સૃષ્ટિ કહેવાય. પછી વૃક્ષ નામની સૃષ્ટિ કઈ કે જેને પહેલા ફૂલ આવે અથવા તો મોહર આવે. જેને પહેલા ફૂલ આવે અથવા તો એને પહેલા મોહર આવે અને પછી જ્યાં ફૂલ આવ્યા હોય તેને જ ત્યાં ફળ આવે. એ સૃષ્ટિ કઈ? અને આ વારંવાર ક્રિયા થતી હોય. જેને ત્યાં ફૂલ આવ્યા હોય અથવા તો મોર આવ્યા હોય. અને વૈશાખ મહિનામાં તો ઈ ફળની તો બહુ અલાગી. હા, આંબો જમણવારમાં મજા આવે ને બધાને, કેરીનો રસ. હા, ઈ આંબો, પછી જાંબુ વગેરે જ્યાં ફળ મોર આવે, ફૂલડા આવે ત્યાં જઈ પાકે. આ 6 પ્રકારની સ્થાવર સૃષ્ટિ છે. 8મી સૃષ્ટિ તિર્યક યોનું પશુ પક્ષીની બતાવવામાં આવી અને ત્યારબાદ 2 ખરીવાળા પશુ એવા 28 પ્રકારની સૃષ્ટિનું વર્ણન કર્યું. પછી 9મી સૃષ્ટિ મનુષ્યોની સૃષ્ટિ બતાવવામાં આવી અને 10મી સૃષ્ટિ દેવ સૃષ્ટિ બતાવવામાં આવી. એ કોઈ પણ સૃષ્ટિએ કામ કરી શક્યું નહીં. અંત સરવાળે બ્રહ્માજીને ક્રોધ આવ્યો, એમની ભ્રુકુટીમાંથી રુદ્ર ઉત્પન્ન થયા. રુદ્ર ઉત્પન્ન થયા એ રુદ્રગણોને ઉત્પન્ન કર્યા પણ સૃષ્ટિ આગળ વધી નહીં. પછી અનેક ચતુર્યુગીઓનું વર્ણન કરી બતાવ્યું, ચોકડી કરી બતાવી. અને કલિયુગના કેટલા વર્ષ થાય છે? સત્યયુગના 4800 દેવતાઈ વર્ષ, ત્રેતાયુગના 3600 અને દ્વાપર યુગના 2400 અને કલિયુગના દેવતાઈ વર્ષ 1200 એવા કરીને બતાવ્યા. તેમની ગણતરી કરી બતાવી, કાળની ગણતરી કરી બતાવી અને અંત સરવાળે કોઈએ સૃષ્ટિ કામ કરી નહીં. એટલે બ્રહ્માજીના શરીરમાંથી 2 વિભાગ થયા, એક પુરુષ અને એક સ્ત્રી. જે પુરુષ છે એ શત્રુપા અને સ્ત્રી છે એ શત્રુપા અને પુરુષ છે એ મનુ મહારાજ. એ 2 જણાનો જોડલો ઉત્પન્ન થયો અને એમને કીધું કે હવે તમે એક કામ કરો કે પૃથ્વી માથે તમે સૃષ્ટિ ઉત્પન્ન કરો, હવે મૈથુનની સૃષ્ટિની ઉત્પત્તિ કરો. ત્યારે રાણી શત્રુપા અને મનુ મહારાજ હાથ જોડી અને બ્રહ્માજીને કીધું કે મહારાજ હવે સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન કરીએ? કે હવે સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે પૃથ્વી રસાતાલમાં છે. અને તે જ વખતે બ્રહ્માજીના નાકના નસકોરામાંથી એક જંતુ ખર્યું. એ ધીમે ધીમે મોટું થવા લાગ્યું અને એ મોટું સ્વરૂપ ધારણ કર્યું. બોલી શ્રી વરાહ નારાયણ ભગવાન કી. વરાહ નારાયણ ભગવાનનું પ્રાદુર્ભાવ થયું. જળની ખરીથી આકાશની વાદળીઓથી વિખારતા પ્રભુ પરમાત્મા સમુદ્ર જળમાં કૂદ્યા છે. જ્યાં કણે રસાતાલમાં પૃથ્વી છે તેમને પોતાની દાઢો માથે લઈ અને સ્થાપવા જાય ત્યાં કણ હિરણ્યાક્ષ નામનો દૈત્ય આવ્યો. ભગવાન તેની સામે યુદ્ધ કર્યું. ભગવાનને બ્રહ્મા વગેરે દેવતાઓ જોવા આવ્યા. એ કીધું ભગવાન જાજીવાર રમાડો નહીં, દૈત્યનું બળ છે ને રાત્રિના ભાગમાં વધારે પુષ્ટ થાય છે. ભગવાન હાસ્ય કરી અને તે જ વખતે હાથમાં સુદર્શન ગદા ચક્ર લઈ અને બધી માયાઓ દૈત્યની વિખેરી નાખી અને હિરણ્યાક્ષ નામના દૈત્યનો તે જ વખતે ઉદ્ધાર કર્યો છે. જય જયકાર થયો છે. બોલી શ્રી વરાહ નારાયણ ભગવાન કી. ભગવાનને પરસેવો થયો. પોતાના પરસેવાને રૂવાટાને ખખેર્યા એટલે એમાંથી કુશ અને કાસ થયા. દ્રાબડાની ઉત્પત્તિ ભગવાન વરાહ નારાયણના રૂવાટામાંથી થઈ છે. એ દ્રાબડાની ઉત્પત્તિ 3 જગ્યાએ કામ આવે: પરણમાં, મરણમાં અને ગ્રહણમાં.
પરણતા હોય ત્યારે બ્રાહ્મણ વિષ્ટર બનાવે, વિષ્ટરો વિષ્ટરો વિષ્ટર, વરરાજાને આસન આપવા માટે એ વિષ્ટર એક પરણમાં કામ આવે, પછી મરણમાં ગુજરી જાય ત્યારે તો ખપે જ દ્રાબડો. બ્રાહ્મણ કે મૂળિયાવાળો લેતા આવજો. એટલે તે વખતે મરણમાં અને ગ્રહણમાં આપણી તેલના બધે ઊંચા ઊંચા હોય ને વસ્તુ અભડાય નહીં, એટલા માટે દ્રાબડો રાખીએ આપણે. બરોબર, એ 3 જગ્યાએ કામ આવે. અને ભગવાન પ્રભુ પરમાત્માનો ઉદ્બોધન થયું અને તે વખતે બધા ઋષિઓ સાથે મળીને જીતમ જીતમ તે જીત યજ્ઞ બાવન, હે યજ્ઞ બાવન પ્રભુ પરમાત્માની આરાધના કરી 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી એક રાસ. હા પ્રકાશભાઈ, રાસ લેશું આપણે. હા હા સચ ગયા લે. હા એક રાસ લઈએ આપણે, બધા રમજો ભલા ભાવ અને પ્રેમથી. વિઠલા વારે આવો તો વેલાયા આવજો રે. વિઠલા વારે આવો તો વેલાયા આવજો રે. વિઠલા વારે આવો તો વેલાયા આવજો રે. અવતન લાગે વાર, જો જો અવતન લાગે વાર, વિઠલા વારે આવો તો વેલાયા આવજો રે. જય રાધે. કુટુંબ પરિવાર, વિઠલા વારે આવો તો વેલાયા આવજો રે. કુટુંબ પરિવાર, વિઠલા વારે આવો તો વેલાયા. રાધે. દર્શન આપને મારા વિઠલા રે. દર્શન આપને મારા વિઠલા. હે દર્શન આપને મારા વિઠલા રે. હે દર્શન આપને મારા વિઠલા રે. હે આવી ઉભો છું તારે દ્વાર મારા વાલા. દર્શન આપને મારા વિઠલા રે. હાલો દર્શન આપને મારા વિઠલા રે. જય રાધે. હરિ બોલ. જય ભાગવત ભગવાન.
મથુરા ખોડે વળ્યા રે હાલો કાશી મથુરા છોડી વળ્યા રે હે કાશી મથુરા ખોડે વળ્યા રે હે કાશી મથુરા છોડી વળ્યા રે હે તું મળ્યો ડાકોરે ધામ મારા વિઠ્ઠલા ધામ મારા વિઠ્ઠલા હેજી દર્શન આપોને મારા વિઠ્ઠલા રે હાલો દર્શન આપોને મારા વિઠ્ઠલા રે આવી ઊભો છું તારે દ્વારે મારા વાલા હે આવી ઊભો છું તારે દ્વાર મારા વાલા હે દર્શન આપોને મારા વિઠ્ઠલા રે દર્શન આપોને મારા વિઠ્ઠલા જય રાધે હરિ બોલ જય રાધે જય 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 રાધે વિલંબ ના કરો હવે વિઠ્ઠલા રે વિલંબ ના કરો હવે વિઠ્ઠલા રે હે લડી લડી લાગો તમને પાય મારા વિઠ્ઠલા એ લડી લડી લાગુ તમને પાય મારા હે વિઠ્ઠલા લડી લડી લાગો તમને પાય મારા વિઠ્ઠલા લડી લડી લાગુ તમને પાય મારા વિઠ્ઠલા હે દર્શન આપોને મારા વિઠ્ઠલા રે હે દર્શન આપોને મારા વિઠ્ઠલા રે હે આવી ઊભો છું તારે દ્વાર મારા વાલા આવી ઊભો છું દ્વાર મારા વાલા હે આવી ઊભો છું તારે દ્વાર મારા વાલા આવી ઊભો છું દ્વારે મારા વાલા દર્શન આપોને મારા વિઠ્ઠલા રે હે દર્શન આપોને મારા વિઠ્ઠલા રે એક દિન જાવું હરિના ધામમાં એક દિન જાઉં હરિના ધામમાં હેજ ચેતીને ચાલો સંસારમાં એક દિન જાવું હરિના ધામમાં એક દિન જાઉં હરિના ધામમાં હો ચિંતો આવશે જો દિવસ એવો ચિંતો આવશે જોજો ન ભૂલતા બે ભાનમાં એક દિન જાવો હરિના ધામમાં
ભાગવત ભગવાન જય હો બધું જાણવા છતાં મિલાતી નથી માયા અજતયા જગત છે ઊંડાએ ના પાયા અજતયા જગત છે ઊંડાએ ના પાયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા હે એની ખબર કેન સંદેશો આવશે ઓ એની ખબર કેન સંદેશો આવશે એ નહીં આવે તાર કે ટપાલમાં એક દિન જાવો હરિના ધામમાં એક દિન જાવો હરિના ધામમાં ચેતીને ચાલો સંસારમાં એક દિન જાવો હરિના ધામમાં એક દિન જાવું હરિના નામમાં જાય છે જાય છે જાય છે રે તારા હરિ ભજ્યાના દિન જાય છે જાય છે જાય છે જાય છે રે તારા હરિ ભજ્યાના દિન જાય છે ગર્ભતે વાસમાં કોલ કરી આવ્યો હે કૃત ઘની કેમ થાય છે રે તારા હરિ ભજ્યાના દિન જાય છે જાય છે જાય છે જાય છે રે તારા હરિ ભજ્યાના દિન જાય છે મોર પિછાડા શ્યામ છોગાડા મોર પિછાડા શ્યામ છોગાડા ગોપ ગોવાડા નંદલાલા દીન દયાળા કૃષ્ણ કૃપાળા રૂપ રસાળા મતવાલા જીરે રૂપ રસાળા મતવાલા ચિતડું ચોરી મટકી ફોડી ચિતડું ચોરી મટકી ફોડી ક્યાં ગયા છો ગિરધારી મુરલી વગાડી સૌને જગાડી માયા લગાડી મુરારી રે ધીરે માયા લગાડી મુરારી રે ધીરે માયા લગાડી મુરારી રે ધીરે માયા લગાડી મુરારી કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય ભુમાય માત કી જય
ભાઈઓને રમવાની છૂટ છે. જ્યારે જ્યારે અહીં રાસ રમાય તો ભાઈઓમાંથી પણ આવે રમવા માટે, તો બધાને આનંદ આવશે. જય શ્રી કૃષ્ણ. ऋषयोजुः जितं जितं ते जितयज्ञभावन् त्रयीं तनुं स्वां परिधन्वते नमः यद् रोमगर्ते सुनिलिलूर्ध्वरां तस्मै नमः कारणशूकरायते. વરાનારાયણ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો સજનો. ઋષિઓ બધા ભેગા મળી ભગવાને જ્યારે દૈત્યનો સંહાર કર્યો, ઋષિઓ બધા ભેગા મળી ભગવાનની સ્તુતિ કરી. જીતમ જીતમ તે યત યજ્ઞ ભાવન. હે પ્રભુ પરમાત્મા, તમે તો યજ્ઞ છો, યજ્ઞના અજીત ભગવાન છો, તમે અજીત છો. કારણ કે રસાતલમાં ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ પરમાત્મા સિવાય કોઈની તાકાત હતી નહીં. કારણ કે ભગવાન જ એનો ઉદ્ધાર કરી શકે. રસાતલમાં ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ પરમાત્મા જ કરી શકે. અને પછી હિરણાક્ષ નામના દૈત્યનો ભગવાને ઉદ્ધાર કર્યો. દેવતાઓ મળી ભગવાન માથે પુષ્પની વૃષ્ટિ કરી ભગવાન બધાને આનંદિત કર્યું. પોતાના રૂવાડા ખરેટ્યા તે વખતે, અને એમાંથી દ્રાબડાની ઉત્પત્તિ થઈ. તે કથા આપણે જાણી. કથા સાંભળતા સાંભળતા મહારાજ પરીક્ષિત પૂછ્યું છે કે આ હિરણાક્ષ નામનો દૈત્ય કોણ હતો કે જેણે ગદા લઈને ભગવાન સામે યુદ્ધ કરવા માટે તત્પર બન્યો? અને તે વખતે શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત સાંભળો. એક વખત સાંજનો સમય હતો અને તે વખતે કશ્યપ મહારાજ આવ્યા અને દીતી તેમની પાસે જઈ અને કીધું કે મહારાજ, મારે ભોગ ભોગવવાની ઈચ્છા છે. પણ કશ્યપ મહારાજે કીધું કે હમણાં દેવી સાંજનો સમય છે, શંકર ભગવાન નંદી માથે બેસી અને દરેકે દરેક સંસારને આંટો મારે છે, અને આપણે અહીંયા ભોગ ભોગવીએ તો એ ઉચિત નથી. કારણ કે ત્યાં કને અધમ બાળકો ઉત્પન્ન થાય. પણ તે વખતે કામાદ બનેલા દીતીમાએ વિચાર્યું કે નહીં, મારે તો ભોગ ભોગવવું છે એમ જાણી અને તે વખતે ભોગ ભોગવવામાં આવ્યું. સાયંકાળે અને પછી કશ્યપ મહારાજ પોતે તો સ્નાનાદિ કર્મ કરી અને સંધ્યા વંદનમાં બેસી ગયા. પણ જેણે નીચ નિંદ્ય કર્મ કર્યો છે એ આજે એ માને દુઃખ થયું અને કશ્યપ મહારાજ પાસે દીતી આવીને ક્ષમા માંગી છે કે હવે મારાથી અપરાધ થયું છે, હવે મને ક્ષમા કરો. અને તે વખતે કશ્યપ મહારાજ કીધું છે કે જાઓ, તમારા આ પેટમાં જમક જોડલા 2 બાળક જન્મશે અને 2 અધમ જન્મશે. વિચાર કરો એ પુરુષમાં કેટલી તાકાત હતી. કહી દીધું કે 2 અધમ બાળક જન્મશે. અને એ હવે રડવા લાગ્યા. પણ હવે રડવાથી થાય શું? પણ પશ્ચાતાપ થયું એટલે પ્રાયશ્ચિત થયું થોડું ઘણું. કારણ કે પશ્ચાતાપ થયું, પ્રાયશ્ચિત થયું થોડું ઘણું. એટલે કીધું કે જાઓ, હવે તમારે એક દીકરાને ત્યાં પૌત્ર થશે, એ ભગવાનના પરમ ભક્ત થશે અને ભગવાન એને દર્શન અચૂક દેશે. એવું જાણી દીતી માતા રાજી થયા અને પોતાના 2 દીકરાઓ જે તેજ હતો કશ્યપ મહારાજનો એ પોતાના પેટમાં સાચવીને 100 વર્ષ સુધી રાખ્યો. 100 વર્ષ સુધી તેજ રાખ્યો. હવે દેવતાઓના સૂર્ય ચંદ્ર ઝાંખા પડી ગયા. હવે દેવતાઓ બધા મૂંઝાણા ને ઇન્દ્રને ચિંતા થઈ કે જો કદાચ એના પેટમાં કોઈ સારો બાળક હોય અને કદાચ મારું ઇન્દ્રાસન ઝૂંટવી લે તો, એટલે રડવા ચિંતા કરવા લાગ્યો. ઇન્દ્રાસનની બહુ ચિંતા ઇન્દ્રને. એટલે એ ચિંતિત બની અને ત્યાં તે વખતે ભગવાન પાસે ગયા છે. ભગવાન પાસે જઈ અને કહેવા લાગ્યા કે ભગવાન, એમના પેટમાં બાળક છે. બ્રહ્માજીને કીધું હવે શું કરીએ? એટલે બ્રહ્માજી યોગ સમાધિમાં ધ્યાન કરી અને વિચાર્યું, કીધું બધું બરોબર છે, પણ ભગવાન એમનો ઉદ્ધાર તો ભલે કરે, પણ હવે અમારા તેજ ઝાંખા પડે, હવે શું કરવું? ત્યારે કીધું કે એક વખત મારા જ પુત્રો
સનંત કુમારો ચારેય ભાઈઓ જ્યારે વિષ્ણુ ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા અને જય અને વિજય જ્યારે નેતરની સોટી આડી દીધી હતી અને તે વખતે જય અને વિજયને શ્રાપ દીધું, કીધું સનકાદી ઋષિમુનિએ કીધું કે તમે આવા વૈકુંઠ ધામ પવિત્ર ધામમાં રહી અને અહીંયા ભગવાનના દર્શનમાં અમને વિલંબ કરાવો છો? જાઓ, તમે તો કામ ક્રોધ અને લોભ જ્યાં કને હોય ને ત્યાં કને તમારું પતન થાય. બારે ઝઘડો થતો હતો. 6 દ્વાર તો સનંત કુમારો પાર કરી ગયા, પણ 7મે દ્વારે જ્યારે જય અને વિજય નેતરની સોટી આડી આપી એટલે તે વખતે અંદરથી ઝઘડો સાંભળીને ભગવાન બારે આવ્યા. કીધું શું થાય છે? અને કીધું કે બ્રાહ્મણોનો આવી રીતે જયને વિજયને ઠપકો દીધો કે તમને અપમાન ન કરવું જોઈએ, કારણ કે બ્રાહ્મણ સદાયને માટે મારે પ્રિય છે, એટલે બ્રાહ્મણનું અપમાન હું સહન કરી શકતો નથી. હવે જાઓ અધમ જોનીમાં, તમને તો દુઃખ ભોગવવું પડ્યું, પણ મારે ભગવાને કીધું 4 અવતાર ધારણ કરવા પડશે. એટલે ભગવાન હિરણાક્ષને મારવા માટે વરા, હિરણ્યકશિપુને મારવા માટે નૃસિંહ ભગવાન, કુંભકર્ણ અને રાવણને મારવા માટે ભગવાન રામ અવતાર અને શિશુપાલ અને દંતવક્ત્રને મારવા માટે કૃષ્ણ અવતાર ભગવાન ધારણ કર્યું. એટલે 4 અવતાર ભગવાનને ધારણ કરવા પડ્યા એમનો ઉદ્ધાર કરવા માટે. તે કથા કઈ સંભળાવી અને ત્યાં કને પાછા આવ્યા. આ બાજુ 100 વર્ષ પૂર્ણ થયા એટલે દીતી માતાએ 2 જમક જોડલાને જન્મ દીધો. દિવસે જેટલા ન વધે એટલા રાત્રે વધવા લાગ્યા. કશ્યપ મહારાજ એમના નામકરણ સંસ્કાર કર્યા. એકનું નામ રાખ્યું હિરણ્યકશિપુ અને બીજાનું નામ રાખ્યું હિરણ્યાક્ષ. જે હિરણ્યાક્ષ હતો 2 ભાઈઓ બળવાન હતા, ઉગ્ર તપ કર્યું. કહું છું તે રાત્રે ન વધે એટલા દિવસે વધે, દિવસે ન વધે એટલે રાત્રે વધે, એટલા વધતા હતા. અમુક તો કથાકારો પાસેથી એવું સાંભળવા મળ્યું છે કે એમનું મુગુટ આકાશમાં અડતું હતું, એટલા મોટા હતા, એટલા બળવાન તો હતા. પણ અમુક કથાકાર એમ કહે છે કે જેનો અભિમાન વધી જાય ને એનું મુગુટ હંમેશા આકાશમાં જ અડતું હોય, એટલે નીચેવાળો માણસ દેખાય નહીં. એટલે એમનામાં અભિમાનનો પ્રતીક હતો, એટલે એનું મુગુટ માથે, એનું માથું માથે અડતું હતું, કારણ કે અભિમાન છે ને પડતીનો પિતા છે. એટલે એમનું અભિમાન એટલું વધી ગયું હતું. એટલે અભિમાનને દૂર કરવા માટે એક વખત સમુદ્રમાં જઈને હિરણ્યાક્ષ નામનો દૈત્ય સમુદ્રમાં જઈને બેસી ગયો. સમુદ્રમાં બેઠો હતો, કોઈ આવે નહીં, જળચર જીવ જંતુ બધાને પરેશાન કરતો હતો. એક વખત સમુદ્રમાંથી નીકળી અને વરુણ ભગવાનની જે વિભાવપુરી નામની નગરી છે ત્યાં કને જઈ ચડ્યો અને બધા દેવતાઓને પરાસ્ત કરે એવો હિરણ્યાક્ષ નામનો દૈત્ય એટલો મહાબળવાન હતો, બધાને પરાસ્ત કરે એવો. એ શું કર્યું? ત્યાં કને જઈ અને વરુણ દેવતાને પ્રણામ કર્યા. બધાના પ્રણામ સારા નહીં, જેના તેના પ્રણામ ન લેવા જોઈએ. જેમ પ્રમાણ બધાને ન લેવાય ને એવી રીતે પ્રણામ પણ કોઈના ન લેવા જોઈએ. હવે પ્રણામ કર્યા. પ્રણામ કરી અને વરુણ દેવતાને કીધું કે મહારાજ, હું તો એકલો માણસ છું, થોડું ઘણું યુદ્ધ આપતા હો તો સારું થાય. હવે વરુણ ભગવાન જાણતા હતા કે હું એનાથી પહોંચી શકીશ નહીં, કારણ કે એટલો મહાબળવાન છે, હું પહોંચી શકીશ નહીં. પણ તેમ છતાં પછી હિરણ્યાક્ષ નામનો દૈત્ય કીધું કે રસ્તામાં આવતા આવતા ડુંગરોની ઘાટીઓ મને મળી અને ડુંગરોની ઘાટીઓમાં મને યુદ્ધ કરવાની એટલી તાલાવેલી જાગી, એટલે મારા ખભા ત્યાં કને અથડાણા, એની અંદર અથડાણા અને ટુકડા તૂટવા લાગ્યા. પણ તોય મારા હાથને શાંતિ નથી થઈ. યો તમે યુદ્ધ આપતા હો તો હું હારી તો જઈશ, પણ એકવાર તમે મારી સાથે યુદ્ધ કરો. વરુણ દેવતાએ કીધું હું તો યુદ્ધથી પરાસ્ત થઈ ગયો છું, પણ એક કામ કરો, ભગવાનનો ઠેકાણો ગોતી લેજો, વિષ્ણુ ભગવાનનો, ઈ યુદ્ધ કરશે તમારી સાથે, મારું કામ નથી. અને તે જ વખતે ત્યાંથી હિરણ્યાક્ષ નામનો દૈત્ય રવાનો થયો. રવાનો થઈને રસ્તામાં નારદજી મળ્યા. નારદજીને ઉભા રાખ્યું કે હે નારદજી ઉભા રહ્યો, વિષ્ણુનું ઠેકાણું ક્યાં છે? અને નારદજી કીધું વાત બધી બરોબર, ભગવાનને ગોતવા મુશ્કેલ છે, પણ એક કામ કર, રાહ જોઈને તારે બેસવું પડશે. ભગવાન રસાતલમાં હમણાં જ ગયા છે અને એ પૃથ્વી બહાર લઈને આવશે, એટલે તારી સાથે તું યુદ્ધ કરજે ભગવાન સાથે. એવું નક્કી કર્યું અને રસાતલમાં ભગવાન ગયા છે એમ જાણી અને હિરણ્યાક્ષ નામનો દૈત્ય હાથમાં ગદા લઈ ભગવાનની રાહ જોવા લાગ્યો. જ્યારે ભગવાન વરાહ રૂપ ધારણ કરી અને પૃથ્વીને રસાતલમાંથી બારે જ્યારે લઈ આવતા હતા, ત્યારે હિરણ્યાક્ષ નામનો દૈત્ય ભગવાનની સામે યુદ્ધ કરવા માટે ઉભો રહ્યો. યુદ્ધ કરવા માટે ઉભો રહ્યો, હાથમાં ગદા લઈને કીધું, હે ભૂંડ, ભગવાનની મસ્કરી કરવા લાગ્યો કે તું તો ભૂંડનો અવતાર છે, તું શું પશુ છે, તું ભગવાન નથી, દેવ નથી, ચાલ મારી સાથે યુદ્ધ કર. અને ભગવાને પૃથ્વીને પોતાની આધાર શક્તિ આપી અને પછી ભગવાન હિરણ્યાક્ષ સામે યુદ્ધ કરવા માટે તત્પર બન્યા. યુદ્ધ કરવા માટે તત્પર બન્યા. સાયંકાળ થયું એટલે ભગવાને આ હિરણ્યાક્ષ નામના દૈત્યનો ઉદ્ધાર કર્યો છે. સજનો, દેવતાઓ જય જયકાર કરી છે. રાજા પરીક્ષિત આ કથાનો વિસ્તૃત મહિમા જાણ્યો છે અને પછી તે વખતે ત્યાં કને મનુ મહારાજ અને શત્રુપા રહેવા લાગ્યા છે. પૃથ્વી માથે શાસન કરે છે. એમને ત્યાં 2 દીકરા અને 3 દીકરીઓ થઈ 5 સંતાન થયા.
પ્રિયવ્રત અને ઉતાનપાદ 2 દીકરા થયા અને દીકરીઓ થઈ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકુતિના લગ્ન કર્યા ઋચિક ઋષિ સાથે, દેવહૂતિના લગ્ન કર્યા કરદમ ઋષિ સાથે, પ્રજાપતિ સાથે, અને પ્રસૂતિના લગ્ન કર્યા દક્ષ સાથે. ત્રણેય. અને પછી એમનો વંશ વેલો આગળ વધવા લાગ્યો. ત્યાંથી મૈથુની સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. સજનો, આટલી વાર માનસી સૃષ્ટિ હતી, તેના પછી મૈથુની સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. હવે કેવી ઘટના બની? મૈત્રીય મહારાજ કહે છે કે હે વિદુરજી સાંભળો, એક વખત બ્રહ્માજીની આજ્ઞા સાંભળી અને કરદમ મહારાજ 10,000 વર્ષો સુધી ભગવાનની તપશ્ચર્યા કરી. એટલે વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને ભક્ત અને ભગવાનના જ્યાં કને આંસુ પડ્યા એને બિંદુ સરોવર કહેવાય છે. ભગવાનના આંસુ પડ્યા. 10,000 વર્ષ સુધી કરદમજી મહારાજ તપશ્ચર્યા કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન હવે મને આજ્ઞા આપો. ત્યારે કરદમજી મહારાજને ભગવાન વિષ્ણુ ભગવાને કીધું કે તમે લગ્ન કરો. આજથી પરમ દિવસે, સારો દિવસ જ્યારે હશે તે દિવસે મનુ મહારાજ અને શત્રુપા પોતાની દીકરી દેવહૂતિ તમારી સાથે વિધિપૂર્વક લગ્ન થશે અને તમે તેની સાથે પાણી ગ્રહણ કરજો. એવું જાણી અને કરદમજી મહારાજ તેમના ચરણોમાં પડ્યા છે ભગવાનના. પણ ભગવાનને કીધું કે હું સંસાર માયાથી બંધાઈ ન જાઉં, એટલા માટે મારે પુત્ર તો જોઈએ ને. ભગવાને કીધું કે જપ તપ અને વ્રત કરજો, હું તમારા ઘરે અવતાર ધારણ કરીશ. એટલું ભગવાન આશીર્વાદ દઈ ત્યાંથી અંતર ધ્યાન થયા. અને જ્યારે સરસ મજાનો પરમ દિવસ આવ્યો, સુંદર દિવસ આવ્યો, તે દિવસે મનુ મહારાજ શત્રુપા અને માતા દેવહૂતિને લઈ અને કરદમજીના આશ્રમે આવ્યા છે. કરદમજીના આશ્રમે આવી અને રથ અને ઘોડા ત્યાં કરીને ઊભા રાખી ઋષિ જાય છે. કીધું કે મહારાજ, આજે તમારા જેવા પરમ પવિત્ર રાજા અમારે ત્યાં આવે, પૃથ્વીનું શાસન કરવા વાળા મનુ મહારાજ તમે પોતે અમારા આંગણે આવ્યા, અમારું આંગણું પવિત્ર થયું. પૂજા અર્ચના અને અર્ઘ્ય જે આપવાના હોય એ મહેમાન ગતિ એકબીજાની સ્વીકારવામાં આવી. ઊંચા આસન માથે બેસાડ્યું અને અમુક કથાકારો એમ કહે છે કે 3 આસન રાખવામાં આવ્યા. 3 આસન રાખવામાં આવ્યા. એક માથે મનુ મહારાજ, એક માથે શત્રુપા મહારાણી અને એક માથે બેસવા માટે દેવહૂતિ, જે હવે પત્ની થવાના છે. હવે જે પત્ની થવાના છે, ભાગવતમાં નથી કથા, પણ આપણી શ્રદ્ધા દ્રઢ કરવા માટે ઘણીવાર વક્તાઓ કહેતા હોય છે કે જે હવે પત્ની દેવહૂતિ થશે એના માટે પણ આસન પાથર્યું. પણ હવે દેવહૂતિ મનમાં વિચાર કર્યો કે હવે જેને હું મનથી વરી ચૂકી છું એ હવે મારો પતિ થશે અને એ પાથરેલા આસન માથે હું બેસું તો કેવી લાગુ, હું તો પાપમાં પડું. વિચાર કરો, એ સંસ્કારની વાત કેટલી છે. જે આસન હું પાથરું એના માથે મારા પતિ બેસે, પણ મારા પતિ આસન જે પાથરી આપે એના માથે હું બેસું એ યોગ્ય નથી. અને તે જ વખતે દેવહૂતિ માટે પ્રશ્ન ઉભો થયો, ન બેસે તો અપમાન થાય. ન બેસે ને 3 આસન હું આસન આપું અને તમે એના માથે ન બેસો તો સામેવાળાનું અપમાન થાય. એટલે આ બાજુ દેવહૂતિ મનમાં વિચાર કર્યો કે કદાચ કરદમજી મહારાજનું અપમાન થશે, હું આસન માથે નહીં બેસું, હવે મારે શું કરવું. એટલે વિચાર એવું કરી અને જ્યાં કને આસન પાથર્યો હતો તેને પ્રણામ કરી આંખો માથે લગાડી અને એ આસન સ્વીકાર્યાનું જ ફળ પ્રાપ્ત થયું. વિચાર કરો, આસનને પ્રણામ કર્યા એટલે તે વખતે કરદમજી મહારાજનું અપમાન ન થયું. આસન પાથરેલા પતિદેવ, હવે પતિ થશે એ પતિદેવ આસન પાથરી દીધું છે એટલે હવે એ મનમાં ચિંતા રહે નહીં અને એને દર્શન કરીને બાજુમાં બેસી ગયા. બસ કીધું હવે મારો ઉદ્યમ સફળ થયો. અને આ બાજુ મનુ મહારાજે કીધું કે મારી દીકરી ઉંમરલાયક છે મહારાજ, તમે એની સાથે વિધિપૂર્વક લગ્ન કરો. કીધું હું તો સંસારી સાધુ છું, હું શું લગ્ન કરું, હું તો યોગમાં બેસવા વાળો દેવ છું. અને તે જ વખતે કરદમજી મહારાજ મનુ મહારાજ દેવી ને પૂછવા લાગ્યા, દેવહૂતિને પૂછવા લાગ્યા કે દેવી, આ તો યોગની વાતો કરે છે, એવા સાથે તારા લગ્ન કરો? આ તો યોગની વાતો કરે છે, ભગવાનની વાતો કરે છે, આ તને રમમાણ નહીં કરાવે, આ સંસારના દર્શન નહીં કરાવે. આજે મનુ મહારાજ પોતાની દીકરીની પરીક્ષા કરી રહ્યા છે. અને તે વખતે દેવહૂતિ માં કીધું કે ભગવાન પ્રભુ, મારા પિતાજી, તમારી વાત સાચી છે, એ જ સાચો સંત છે, એ જ સાચો પુરુષ છે જે ભગવાનની વાતો કરે છે, યોગની વાતો કરે છે. કામી પુરુષ તો ભોગની વાતો કરે, યોગની વાતો કરે, એ જ સાચો પરમાત્મા કહેવાય. એની સાથે મારે લગ્ન કરવા છે. ભોગની તો બધા વાતો કરે, આ તો યોગની વાતો કરે છે. યોગી પુરુષ સાચો ઈ જ છે. હવે મારું મન એમાં લાગી ગયું છે. કરદમજી મહારાજ સાથે મારો વિધિપૂર્વક પિતાજી વિવાહ કરો. અહીંયા ભાગવત એમ કહે છે કે બ્રહ્મ વિવાહ કરવામાં આવ્યા છે. બ્રહ્મ 8 પ્રકારના લગ્ન કહેવાય. 8 પ્રકારના: ગાંધર્વ લગ્ન, રાક્ષસ લગ્ન,
લઈને ભાગીને લઈ જાય એ રાક્ષસ વિધિથી લગ્ન થયા કહેવાય. ગાંધર્વ લગ્ન બતાવવામાં આવ્યા. બ્રાહ્મ વિવાહ કોને કહેવાય? માતા પિતાની અનુમતિ હોય અને જેના લગ્ન થાય બે જણાના એને બ્રાહ્મ વિવાહ કહેવાય. ગાંધર્વ લગ્ન એ પોતાની રીતે નક્કી કર્યું હોય ને ગાંધર્વ લગ્ન. પછી રાક્ષસ વિધિ લઈને ભાગી જાય એ રાક્ષસ વિધિથી લગ્ન થયા કહેવાય. લગ્નના 8 પ્રકાર બતાવવામાં આવ્યા. અહીંયા પહેલવેલું લગ્ન બ્રાહ્મ વિધિથી પહેલવેલું જોડલું અહીંયા ભાગવતમાં બતાવ્યા પ્રમાણે દેવહૂતિ અને કરદમજી મહારાજના પહેલવેલા લગ્ન ત્યાં કને થયા બ્રાહ્મ વિધિથી. 8 પ્રકારના લગ્ન બતાવવામાં આવ્યા. તેમાં બ્રાહ્મ વિધિથી પહેલવેલા લગ્ન હસ્તમેળાપ વગેરે કાર્યો થયા અને અંત સરવાળે કન્યા વિદાય થઈ. કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો અને બધા હળી મળી ભેટી અને વિદાય કર્યા અને ઘણું બધું દાન દ્રવ્ય આપવામાં આવ્યું. અને આ બાજુ સજનો કેવી ઘટના બની જ્યારે કરદમ મહારાજ અને દેવહૂતિ જ્યારે પોતાના આશ્રમમાં આવ્યા બિંદુ સરોવર કને, ત્યાં કને આવી અને ભગવાનની જેમ સેવા કરવામાં આવે એમ પતિની સેવા આજે દેવહૂતિ માં કરી રહ્યા છે. એક દિવસ દેવહૂતિ માને કહેવામાં આવ્યું કે દેવી સેવાનો સમય થઈ ગયો છે, દેવી જળ લઈ આવો, મારે સંધ્યાનો સમય થાય છે ને સંધ્યાનો સમય વ્યતીત ન થવો જોઈએ. અને એવી રીતે તે જ વખતે ઓરડામાં જઈ અને પાત્ર લઈ અને આવી રહ્યા છે. અને તે જ વખતે ઓલા કરદમજી મહારાજની સમાધિ લાગી ગઈ અને આમ ને આમ હાથમાં પાત્ર લઈ અને ઊભા રહી ગયા. ઘણા વર્ષો વીતી ગયા અને જ્યારે સમાધિ તૂટી ત્યારે પૂછ્યું કરદમજી મહારાજ, દેવી તમે કોણ છો? અને માતા દેવહૂતિ કહેવા લાગ્યા કે સ્વામિનાથ તમને ખબર નથી, ઘણા વર્ષો પહેલા આપણા લગ્ન થયા હતા, હું તો હાથમાં પાણીનો પાત્ર તમે મંગાવ્યું હતું, એ પાણીનો પાત્ર લઈ અને તમારી આગળ ઊભી છું. વિચાર તો કરો, ઈ સેવા છે, સેવામાં દંભ ન હોવો જોઈએ. સેવામાં દંભ ન હોવો જોઈએ. જ્યારે જ્યારે સેવામાં દંભ થાય છે ત્યારે ત્યારે જીવન મુશ્કેલીમાં પડે છે. કોઈ ગોડો, કોઈ પરખડો ને કોઈ સત્સંગી નાર, મારા સર્જન હારે સર્જિયા 3 રતન સંસાર. 3 રતન સંસાર. સ્ત્રી છે એ 3 માવિત્ર પક્ષ, સાસરીયો પક્ષ અને નાનુ બાપાનો પક્ષ 3 ને ઉજાગર કરે છે. એટલે આજે ઉર્મિલાબેન ને હું ધન્યવાદ આપું છું, કારણ કે આજે એમના નાનુ બાપા નાના સસરાની પાછળ કથા કરી રહ્યા છે. 2 માણસો ધન્યવાદ ને પાત્ર છે. એ પોતાના ચિમનલાલભાઈ પોતાના નાનુ બાપા પાછળ કથા કરી રહ્યા છે. આજે સ્ત્રીનો હક એટલો જ છે, એટલો એ જવાબદાર છે કે સાથે કે ના, નહીં તો ના કરી દે કે હવે નાનુ બાપા પાછળ શું કથા કરશું. પણ નહીં, આજે એમને ધન્યવાદ ને પાત્ર છે એ 2 માણસો, કારણ કે આજે પ્રભુ પરમાત્મા લીલા કથાનું મોકું એમને પ્રાપ્ત થયું છે. તક ઝડપી છે ભગવાનની કૃપાથી. તો આજે સ્ત્રી છે ને, અહીંયા આજે પ્રતીતિ થાય છે કે 3 કુળને ઉજાગર કરે. એ 3 કુળ કયા કયા? માતામાં નાનુ બાપાનો પક્ષ, નાનાના પક્ષ, સાસરા પક્ષ અને પોતાનું પિયરિયું. 3 પક્ષને ઉજાગર કરે. આજે ભગવાનની કૃપાથી એમને મોકું મળ્યું છે અને આજે એ પક્ષ ઉજાગર થઈ રહ્યા છે. એવું નથી કે સતયુગમાં થતા હતા. સાહેબ, આપણામાં ભાવ હોય ને તો કલિયુગમાં પણ થાય. કલિયુગમાં પણ થાય ભગવાનની કૃપાથી. પણ સેવામાં દંભ ન હોવો જોઈએ સજનો. સેવામાં દંભ ન હોવો જોઈએ. મુખ્યત્વે મારો કહેવાનો ભાવ એ છે, નારી કી નિંદા મત કરો, નારી રતન કી ખાણ, નારી થકી નર નીપજ્યા ધ્રુવ પ્રહલાદ સમાન. સાહેબ, જ્યારે જ્યારે આજે મુશ્કેલી એ થતી જાય છે કે સેવામાં દંભ આવી ગયો છે. સેવામાં દંભ આવી ગયો. નહીં તો સેવા કરવાની દરેક વ્યક્તિને ફરજ છે. મુખ્યત્વે તો સેવા બતાવી માતા પિતાની સજનો, એનાથી મોટું બીજી કોઈ સેવા નથી. પત્ની પોતાના પતિની સેવા કરે, બીજે ક્યાંય સેવા કરવાની જરૂર નથી. પુરુષ ઠાકર મંદિરમાં ભગવાનની સેવા કરે. અને ભગવાન કહે છે બધાથી શ્રેષ્ઠ તો છે પોતાના આશ્રમમાં રહી, એટલે કે પોતાની જ્ઞાતિમાં રહી અને ભગવાનની સેવા કરો, એકબીજાની સેવા કરો, માતા પિતાની સેવા કરો. એનાથી મોટું કોઈ સાધન નથી. પણ હવે કલિયુગમાં થોડું ઉલટું થઈ ગયું છે. કે છે ને, હોકા હતા તે સંતાઈ ગયા. હોકા હતા, પેલા હોકા પીતા હતા ને, ખ્યાલ છે ને તમને? હોકા હતા તે સંતાઈ ગયા અને બીડીઓ થઈ ગઈ બહુ. બીડીઓ બધા પીએ ને, હવે બીડીઓનો જમાનો હવે ધીમે ધીમે એનો નીકળતો આવે છે. બીડીઓનો જમાનો હવે ઓલી પાઉચવાળી આવી ગઈ છે. હોકા હતા તે સંતાઈ ગયા અને બીડીઓ થઈ ગઈ બહુ. સાસુ પોતા કરે અને ટીવી જોવે બહુ. સાસુ પોતા કરે અને ટીવી જોવે બહુ.
બહુ સામે બેસીને ટીવી જોતી હોય માં જરા ખ્યાલ કરજો હે? સાસુ પોતા કરે અને ટીવી જોવે વહુ. આજે થોડોક સેવામાં થોડોક ડંભ આવી ગયો છે એટલે થોડુંક બદલાઈ ગયું છે. એટલે વહુ ટીવી જોવામાં લાગી જાય અને સાસુને કે કરો તમે તમતારે રમતા રહ્યો, હજી જે ખેંચી શકો એ ખેંચો. હું કહેતો હતો ને, એવું ભાઈ કહેતો હતો કે ભાઈ કેમ તારો બધું પગાર બગાર બરોબર છે ને? હું તો કાંઈ કામ નથી કરતો. અમને કહેતો હતો એક ભાઈ, હું તો કાંઈ કામ નથી કરતો, મારા બાપુજી ઉપડી આવ્યા છે. વિચાર કરો, મારા બાપુજી ઉપડી આવ્યા છે, એ કામમાં લાગી ગયા છે. ભાઈ તમારા જેવા આવા ડફોર થાય તો બાપુજીને ઉપડવું જ પડે. પણ એ સાહેબ ન હોવો જોઈએ, સેવામાં ડંભ ન હોવો જોઈએ. સેવા તો સાધનાથી કરવી જોઈએ, સેવા તો ભક્તિથી કરવી જોઈએ. એમ નહીં કે મારી ફરજ છે ને હાલો કરી નાખીએ, એમ નહીં. સેવા તો સાધના અને ભક્તિથી કરવી જોઈએ. માતા પિતાની સેવા કરો, ગુરુ મહારાજની સેવા કરો, સાધુ સંતની સેવા કરો. અને વળી પાછો એમાં દંભ ન હોવો જોઈએ. નહીંતર અમુક ઘણા એવા દંભ કરતા હોય. એક ભાઈ ઓફિસેથી મોડો આવે, રાત્રે 12 વાગી ગયા, એની પત્ની જાગતી હતી. તો ઓલા ભાઈએ કીધું કે ઘણું કહેવાય આજે તો રાત્રિ સુધી 12 વાગ્યા સુધી જાગે છે. 12 વાગ્યા સુધી તું જાગે છે, એ ઘણી વાત કહેવાય. આટલી વાત તમને જાગવું ન જોઈએ. બીજા દિવસે સવારે હું ઓફિસે જાઉં તે બધા ખાવાનું ટિફિનને બનાવી દે, તો એના કરતાં તું સૂઈ જવું જોઈએ. કે નહીં તમે આવો એટલે હું જમી લઉં. ઓહ હજી જમી નથી? એના પતિએ કીધું ના રે ના, તમને જમાડ્યા વગર કેમ જમું? ઘણી વાત કહેવાય. પતિ મૂંઝાણો, કીધું ભૂખ્યો ન રહેવાય, જમી લેવું હતું ને. ત્યારે ઓલી સ્ત્રી બોલી કે સાંજે ગઈ હતી ને માર્કેટે, ત્યારે પાઉંભાજી ઠપકારી આવી હતી. હે સાંજે ત્યાં કને પાઉંભાજી ખાઈને આવી હતી. તો ભાઈ એના કરતા 2 રોટલા ખાઈને સૂઈ જા ને, ઓને ખાવું હશે તો ખાઈ લેશે. હે એના કરતા ખાઈને સૂઈ જા. તું પાઉંભાજી ખાઈને આમ ફ્રેશ થઈને બેઠી છે તો પછી ઉજાગરો કરવાની જરૂર શું તારે? એટલે સેવામાં દંભ ન હોવો જોઈએ. એટલે કહું છું કે આ બાજુ માતા દેહોતી હાથમાં પાત્ર લઈને ઊભા છે અને આજે એ પૂછે છે કે ઘણા દિવસો નીકળી ગયા. એનું કારણ શું? કે મુખ્યત્વે સેવા મહત્વની છે. અને વળી પાછા આપણે દંભ કરીએ એ નહીં. અને ત્યારબાદ કરદમજી મહારાજ જાગૃત બન્યા છે. કરદમજી મહારાજ જાગૃત બનીને કીધું કે દેવી જાઓ, પેલા બિંદુ સરોવરમાં સ્નાન કરી આવો. અને બિંદુ સરોવરમાં જ્યાં કને સ્નાન કરવા જાય, ડૂબડું શરીર હતું માતા દેવહૂતિનું, સ્નાન કરવા માટે જાય ત્યાં કને તો હજારો અપ્સરાઓ સાહેબ નીકળી અને એમને વસ્ત્ર અલંકાર આચ્છાદિત કર્યા. માણસ રૂપ એમનું ભૂલી જાય એવા એમને રૂપવાન બનાવી અને લઈ આવ્યા કરદમજી મહારાજ પાસે. અને કરદમજી મહારાજમાં યોગ બળ એટલું હતું કે એ પોતાના યોગ બળથી પહેલવેલું વિમાનની રચના કરી, વિહાર વિમાનની રચના કરી અને મેરુ પર્વતની ઘાટીઓમાં હજારો દિવસો સુધી ફર્યા, ભોગ ભોગવ્યા, પાછા આવ્યા. અને ભગવાનની કૃપાથી તેમને ત્યાં 9 કન્યાઓ થઈ. 9 કન્યાના વિધિપૂર્વક લગ્ન કર્યા. કલા નામની કન્યા મરીચીને આપી, અનસુયા અત્રિને આપી, શ્રદ્ધાદેવી અંગીરાને આપી, હવેરભી પુલસ્તને આપી, ગતિ નામની કન્યા પુલને આપી, ક્રિયા ક્રતુને આપી, ખ્યાતિ ભૃગુ ઋષિને, અરુંધતી વશિષ્ઠ મહારાજને અને શાંતિ નામની કન્યા અથર્વ ઋષિને આપી. આટલું થયું ત્યારે કીધું કે હવે હું સંન્યાસ ધારણ કરું. પણ ભગવાને દીધેલ વાયદો હતો એ હવે વાયદો મારે પૂરો કરવો છે. અને સમય જતા દેવહૂતિ માને કીધું કે જાઓ, તમારા ઉદરમાં ભગવાન વિષ્ણુ ભગવાન જલ્દી પધારશે. વ્રત જપ સત્ય નિયમ તપ સોચ દયા અને પવિત્રતા જાળજો, આટલું કર્મ કરજો. કોટી બ્રહ્માંડનો અધિપતિ આપણા આંગણામાં રમશે. અને મા દેવહૂતિ આજે જપ તપ વ્રત પૂજા અને આદિ કરે, ભગવાનનું સ્મરણ કરે છે. કોટી બ્રહ્માંડનો અધિપતિ એવી લીલા કરી, ટૂંક જ સમયમાં તેમને ત્યાં કપિલ નારાયણ ભગવાનનો જન્મ થયો. બોલીએ શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાનનો જન્મ થયો, પ્રાદુર્ભાવ થયો, ભગવાનનો અવતાર છે. દેવતાઓ બધા દુંદુબી વગાડવા લાગ્યા, રાજી થયા. અને તે વખતે 9 કન્યાનું કન્યાદાન કરવામાં આવ્યું, ઋષિઓને પરણાવવામાં આવી. અને કરદમજી મહારાજ તે વખતે ભગવાનને એકાંતમાં મળવા માટે જાય છે. મળી ભગવાનની પ્રદક્ષિણા કરી અને કીધું કે હવે હું પિતૃ ઋણમાંથી મુક્ત થયો છું. એક દેવ ઋણ આપણા માથે, એક ઋષિ ઋણ અને એક પિતૃ ઋણ. દેવ ઋણ કયો? કે વરસાદ આવે છે એ આપણે નાણું ચૂકવતા નથી. તો એ નાણું ચૂકવવું જોઈએ. તો સેના દ્વારા આવા કથા કીર્તન, ઘરે જગ્ન જાગાદી, હોમ હવન, સત્યનારાયણ ભગવાનની કથા ઇત્યાદિ કરીને એ ભગવાનનું નાણું ચૂકવવું જોઈએ. વરસાદ, પવન, તડકો બધું આવે છે એના માટે એ કાર્ય કરવું જોઈએ. પછી ઋષિ ઋણ કયો? કે જે ઋષિઓ આપણા માટે આ ગ્રંથ બધા તૈયાર કરીને આવ્યા છે, એ આપણને જ્ઞાનની સમજૂતી આપી રહ્યા છે. એ ઋષિ મુનિઓ માટે શું કરવું?
ખાલી આપણે ઋષિ પાંચમીના દિવસે જઈને ખાલી સ્નાન કરી આવીએ ને એક મુઠ્ઠી સાવું ભરી અને ત્યાં ખેતર વાવી આવીએ તેનાથી બધું સારું થઈ ગયું નહીં. ઋષિ પંચમીના દિવસે ઋષિની પૂજા કરવી જોઈએ સાહેબ. આપણું જીવન ઋષિ જેવું બનાવવું જોઈએ. અને ત્રીજું છે પિતૃ ઋણ. પિતૃ ઋણમાં મુક્ત થવા માટેના કાર્યો કરવા જોઈએ. પણ સજનો પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે આપણને એના માટે થોડુંક સમયનું દાન દેવું જોઈએ, જીવનનું દાન દેવું જોઈએ. આપણા કદાચ ચામડાના જોડા, આપણા શરીરના જોડા કદાચ આપણે બનાવીને આપણે આપણા માતા પિતાને પહેરાવીએ તોય પણ આપણે પિતૃ ઋણમાંથી મુક્ત ન થઈએ. શાસ્ત્ર એમ કહે છે આપણા ચામડાના જોડા પહેરાવી દઈએ તોય આપણે એના ઋણમાંથી મુક્ત ન થઈએ. એ પિતૃ ઋણ છે સજનો. જે જાણી શકે એ જ જાણી શકે. સાચા પુરુષની જરૂર છે સજનો. હું તો એમ કહું કે એની પ્રાર્થના સભા રાખવા કરતા એ તો જીવતા હોય તેથી પહેલા એની પ્રાર્થના સાંભળવી જોઈએ. હયાત હોય માતા પિતા ત્યારે એની ખાલી એક પ્રાર્થના સાંભળી લેવી જોઈએ. પછી આપણે પ્રાર્થના સભા રાખીને અહીને ફૂલડાના ઢગલા કરીએ એના કરતા પહેલા હયાત હોય ત્યારે પ્રાર્થના સાંભળવી જોઈએ. ઘણીવાર આપણે જોતા હોઈએ કે બાપા અને માને ન કહેવા જેવા વેણ લોકો કહેતા હોય અને હાથમાં થાળી રાખી અને કહે પેલા થાળી ધોઈને પછી લઈ આવજો ભલા અહીંયા. જરાક કચરું કરે તો હે અમારાથી આ સહન નથી થતું ભલા. છોકરા બોલે, વહુઓ બોલે. એના કરતા હું તો કહું છું કે હયાત હોય ત્યારે એની પ્રાર્થના સાંભળવી લેવી જોઈએ. એક એક વાત આપણને જીવનમાં ઉતારવા જેવી છે. ઘણીવાર આપણે થતું હોય, તમને બધાને ખ્યાલ હશે, બે નાના છોકરા, બે નાના ભાઈઓ હોય ત્યારે નાનકડા હોય ને ત્યારે લડતા હોય ત્યારે શું કે આ માં મારી છે, આ માં મારી છે નથી કહેતા? એ ભાઈ મોટા ભાઈને કહે કે ભાઈ તારી નથી પેલા માં મારી છે. નાના ભાઈઓ લડતા હોય વળી એ માની પાસે આવીને ખોડામાં આવીને એને એમને ચૂમીઓ દે ને પ્રેમ કરે માની સાથે. ઘણી વાર બેઠા હોય, મજા આવે, માને મજા આવે. વળી માં કે ના ના હું છું બે ની છું ભલે કે નહીં તું મારી છે, તું મારી છે માં એમ કહેતા હોય. પણ જોજો હવે ઉંમર વીતતી જાય અને બે ભાઈઓ જુદા થાય ત્યારે કે માં તારી છે, માં તારી છે, માં તારી છે. સજનો ઈ ભેદભાવ જીવનની અંદર આવી જાય છે. એટલા માટે હું કહું છું કે ઘરની અંદર આપણે લખીએ કે માતૃ છાયા પિતૃ છાયા, પણ માતા પિતાના પડછાયા ન હોય સજનો. માતા પિતાના પડછાયા નથી હોતા. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. અને ઝાડ કદાચ લખી રાખજો, ખ્યાલ ન હોય તો હું કહું, ઝાડ કદાચ ભલે જૂનો થાય, ઝાડ કદાચ જૂનો થઈ જાય, ફળ ના આપે તો છાંયડો આપશે. સમજાય છે મારી વાત? ઝાડ કદાચ જૂનો થાય, ફળ ના આપે પણ છાંયડો આપે. માતા પિતા ઘરડા થાય, કદાચ કમાવીને આપણે આપી ન દે પણ એ હંમેશાને માટે એની છત્ર છાયા આપણા માથે હશે સજનો. એટલું યાદ રાખજો, લખી રાખજો. અને માતા પિતા જેની પાસે છે એના જેવો જીવનમાં કોઈ સુખી માણસ નથી, એટલું લખી રાખજો. જેના માતા પિતાની છત્ર છાયા જેના માથે છે એ જીવનમાં સુખી છે. અને જેની છત્ર છાયા જેને ગુમાવી છે એને પૂછા કરજો કે માતા પિતા વગરની છત્ર છાયા કેવી હોય છે, એ કેવી હોય છે એ જાણવું જરૂરી છે સજનો. ભૂલો ભલે બીજો બધો, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એક દિવસ રેસો નહીં. ભૂલો ભલે બીજો બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એક દિવસ લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે. એ માનવો ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં.
મુખેથી કોળિયું મોમાં નહીં મોટા કર્યા આદિ મુખેથી કોળિયું મોમાં નહીં મોટા કર્યા એ પુનિત જનના કાળજા પથ્થર બની છુમસો ભૂલો ભલે બીજું ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળ ધામ. હવે મારે નથી જાવું તીર્થધામ. હે ઘરમાં કાશી, બધું ઘરની અંદર જ છે. માતા પિતા ઘરની અંદર છે. ઘરની માને રડાવે અને મંદિરની માને ચૂંદડી ઓઢાડે. માનવી તો અવળી ગંગા વહાવે. ઘરની માં રડતી હોય ને મંદિરમાં જઈને સારી સારી એવી ડિઝાઇન વાળી ચૂંદડી લઈ આવીએ આપણે ધરાવવા માટે. ઘરના દેવને પડતા મૂકીને મંદિરના દેવને મનાવવા જઈએ. માનવી આવી અવળી ગંગા વહાવે. ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, બધું ઘરની અંદર જ છે. માતા પિતા ઘરની અંદર જ છે. બીજે બહાર ક્યાં ભટકવાની જરૂર નથી. ગણપતિ મહારાજ શંકર ભગવાન અને પાર્વતીને ત્યાં જ ચક્કર મારીને પોતાની તીર્થયાત્રા પૂર્ણ કરી અને કાર્તિક મહારાજ આખો સંસાર ભટક્યા. પણ પુણ્ય કોને મળ્યું સાહેબ? ગણપતિ મહારાજને વધારે પુણ્ય. પ્રથમ પહેલા પૂજા કોની થાય? ગણપતિ મહારાજની થાય. એટલે હંમેશાને માટે લખી રાખજો, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતા અને પિતાના ઋણમાંથી આપણે સજનો ક્યારે મુક્ત થઈ શકતા નથી અને ક્યારે થવાના નથી. અંત સરવાળે આપણને એમ થાય કે વાસ નાખી દઈએ તો આપણે એના દ્વારા છૂટા થઈ ગયા, મુક્ત થઈ ગયા. પણ માતા પિતાના ઋણમાંથી ક્યારે મુક્ત થઈ શકતા નથી. એમ જાણી પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે પિતાએ ત્યાં કને જાય છે કપિલ મહારાજ કને અને તેમની પ્રદક્ષિણા કરી ત્યાંથી રવાના થાય છે. એક વખત માતા દેવહૂતિ પીળા વસ્ત્ર ધારણ કરી અને યોગ શાસ્ત્રના જ્ઞાન માટે ઉત્તર દિશા તરફ મોઢું રાખી બિંદુ સરોવર કને ત્યાં કને જાય છે. કપિલ મહારાજના ચરણોમાં પડે છે કે તમારો જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. હું તો અભણ નારી છું. મહારાજ મને ભક્તિનો મહિમા સમજાવો, મને વિષયાનું યોગ સમજાવો. હવે કેવી રીતે ભગવાનની પૂજા કરવી, કેવા કેવા યોગ છે, કેવા પ્રકારના યોગ છે, એવા બધા પ્રશ્ન કર્યા અને ભક્તિનું સ્વરૂપ પૂછ્યું છે. ત્યારે કીધું કે જેની તમામ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય સર્વદા વેદોએ કહેલા કાર્યમાં જ લીન હોય, એવા પુરુષ વિકાર શૂન્ય હોય, શુદ્ધ મનવાળો હોય, જેનું ચિત્ત ભગવાનમાં લાગેલું હોય, એ જ ભક્તિનો માર્ગમાં છે. એ જ મોટામાં મોટી ભક્તિ છે. કેવા પ્રકારની ભક્તિ કરી શકાય? તો 4 પ્રકારની ભક્તિ બતાવી, ઉત્તમ, મધ્ય અને કનિષ્ઠ અને અતિ ઉત્તમ. જે કનિષ્ઠ પ્રકારની ભક્તિ છે એ નીચ લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે કરતા હોય. પછી મધ્યમ પ્રકારની ભક્તિ છે, આ ભગવાન મારા ને આ ભગવાન ફલાણાના, એવા પ્રકારની ભક્તિ. ઉત્તમ પ્રકારની ભક્તિમાં ભગવાન પાસે થોડીક કામના રહી જતી હોય, પણ અતિ ઉત્તમ પ્રકારની ભક્તિની અંદર ભગવાન પાસે કાંઈ માંગવાનું નથી હોતું. બસ ભગવાન તારો જ એક આશરો, એના સિવાય બીજું કાંઈ નહીં. પ્રકૃતિ અને પુરુષનું વર્ણન કર્યું, જીવ અને ઈશ્વરની વાત કહી સંભળાવી. આ શરીર સત્વ રજ તમ, આ ત્રિગુણાત્મક દ્વારા આ શરીરની આખી રચના થઈ છે. પ્રકૃતિ અને પુરુષના મોક્ષ પ્રાપ્તિ સુધીના વર્ણન કરી બતાવ્યા. અને પછી કહે છે કે માં, કોઈની સાથે વેર ન રાખવું, આસક્તિનો પરિત્યાગ કરવો, બ્રહ્મચર્યનો પાલન કરવું, મૌન રહેવું, જે કાંઈ મળે તેમાં સંતોષ રાખવો, પ્રમાણસર ભોજન લેવો. માતા દેવહૂતિ અને કપિલ ભગવાનનો સંવાદ છે. સ્વભાવ શાંત રાખવો, બધાની સાથે માં મિત્રતા રાખવી. આટલો ભાવ કરવાથી બધા પોતાના લાગશે, કોઈ પારકું લાગશે નહીં. અને સબીજ અને નિર્બીજના 2 પ્રકારના યોગનું વર્ણન કર્યું. માં બ્રહ્મચર્ય અને પાલનની સાથે તપસ્યા કરવી, ભીતર બહાર પવિત્રતા જાળવી, વાણીનો સંયમ રાખવો,
પૂરક, કુંભક, રેચક આ પ્રમાણે ક્રમ અનુસાર બધા કાર્યો કરી અને અંત સરવાળે ભગવાન કહે છે કે જીવ મારા શરણમાં આવે છે એ જીવને હું હંમેશાને માટે એમાંથી મુક્ત કરું છું. તામસ ભક્ત, રાજસી ભક્ત, સાત્વિક ભક્ત અને નિર્ગુણ ધરાવનારો ભક્ત છે એવા ભક્તોની કથા કહી સંભળાવી. માં કપિલ ભગવાન અને બે વચ્ચે ભયંકર વાર્તાલાપ, ભયંકર દુઃખના વર્ણનની સાથે તે વખતે જણાવે છે કે માં વાયુ મહારાજ ભયથી વાયુ વાય છે, મહારાજ ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે અને મહારાજ ભયથી બધા દેવતાઓ રહે છે. અંત સરવાળે વૃદ્ધાવસ્થા આવે ત્યારે એનું રૂપ બગડી જાય છે, શરીર રોગી બની જાય છે, જઠરાગ્નિ મંદ પડી જાય છે અને ઓછો ભોજન ભાવે છે. તે સમયે મરણ સમય પડેલા માણસને આંખો મોટી થઈ જાય છે. મૃત્યુનો સમય આવે એટલે મૃત્યુનો ભય માં છોડી દેવો જોઈએ. આકાશમાં વીજળીનો ચમકારો છે, ઘડી કે બે ઘડી ચેતવું હોય તો ચેતી જજો, જીવન છે ઘડી કે બે ઘડી. આકાશમાં વીજળીનો ચમકારો ઘડી કે બે ઘડી છે, હવે ચેતવું હોય તો માં ચેતી જજો. ખાલી આપણા ભજનોમાં એમ જ નથી કીધું કે વીજળીના ચમકારે મોતીડા પરેવી લો. આ માળા બનાવવાની વાત નથી. વીજળીના ચમકારે મોતીડા પરવાની વાત એ છે કે આપણે વીજળીનો ચમકારો થાય એની અંદર ભગવાનનું ભજન કરી લેવાનું છે, બાકી બીજું કાંઈ નથી. એટલે માં જમલોકનો માર્ગ બહુ કઠિન છે. એમાં વૈતરણી નદી આવે છે, પરુ અને રક્તથી ખાલી વૈતરણી નદી પડેલી છે. ભગવાનને કહેજો ભૂલે ચૂકે સ્વપ્નમાં પણ વૈતરણી નદીમાં ન નાખે. પાપી જીવાત્માને વૈતરણી નદીમાં નાખે છે. એમાં મોટી મોટી અણીવાળા મગરો છે, સોયની અણી જેવા મગરો છે. એમાં અનેક જીવ જંતુઓ માંસાહારી રહે છે અને બધા હાડકાની ભેખડો દ્વારા એની અંદર નાખવામાં આવે છે. એ 200 જોજન જેટલી વૈતરણી નદી છે, એની અંદર પરાયણે જીવને પડવું પડે છે. આ વૈતરણી નદીનું વર્ણન કરી બતાવ્યું. પાપી જીવાત્માઓ છે, ક્યાંક કરત વડે કાપે છે, કોઈકને તેલમાં તરે છે, કોઈકને ઊંડા માથે લટકાવે છે. એ પાપી જીવાત્માઓનું બતાવવામાં આવ્યું. પછી શરીરની અંદર જીવની વૃદ્ધિ કેવી રીતે થાય છે એટલે 9 માસ સુધી જીવ માતાના ઉદરમાં રહી અને બાલ્યાવસ્થાનું દુઃખ ભોગવવું પડે છે. પછી યુવાનીમાં પુત્ર, પરિવાર, સગા સંબંધીઓ અને અભિમાનમાં માણસ છક બનેલો અને અંત સરવાળે વળી પાછી વૃદ્ધાવસ્થા આવે એટલે હાથમાં લાકડી લઈને હવે શું કરવું. એ વૃદ્ધાવસ્થા આવે એટલે માં સંસારનું ચક્ર હંમેશાને માટે ફરતું રહે છે. એ ચક્રમાંથી છોડવા માટે ભગવાનની આરાધના કરવી અને ભગવાનનું ધ્યાન કરવું માં, એના સિવાય બીજું કોઈ નથી. આટલું કઈ માને ઉપદેશ આપ્યો અને તે વખતે સાંખ્ય શાસ્ત્રની જે વાતો છે એ સાંખ્ય શાસ્ત્ર સમજાવ્યું. ધૂમ માર્ગ, અર્ચી માર્ગમાં જનારાઓની ગતિ કઈ સંભળાવી. દેવહૂતિને તત્વજ્ઞાન અને મોક્ષ પદની પ્રાપ્તિ થઈ એટલે માં દીકરાના ચરણોમાં માથું મૂકી અને કીધું કે બેટા હું ધન્ય થઈ ગઈ છું, તું આજે સાક્ષાત ભગવાન બનીને આવ્યો છે. અને ખરેખર કપિલ નારાયણ ભગવાન સાંખ્ય શાસ્ત્ર લુપ્ત થઈ જતો હતો એનો ઉપદેશ આપવા માટે આવ્યા હતા. માતાને શ્રોતા બનાવીને પોતે વક્તા બન્યા અને ભગવાનની આરાધના થઈ. અને તે પછી કીધું કે બેટા હવે કદાચ ભવિષ્યની અંદર કોઈક આ જગ્યા ઉપર કોઈ કદાચ પોતાના દીકરો એની માને આ જ્ઞાન નહીં આપે, પણ એના માટે શું કરવું, તારી પાસે કોઈ છે? ત્યારે કીધું કે માં આ સિદ્ધ પદ કહેવાનું. આ સ્થળ છે આપણે સિદ્ધપુરથી ઓળખીએ છીએ, આ સિદ્ધ પદ કહેવાનું. હવે જે દીકરો અહીંયા આવી અને પોતાની માની ક્રિયા અહીંયા કરાવશે, જેવી તને માં ગતિ મળે છે ને એની માને ગતિ મળશે, એવી જ એની માને ગતિ મળશે. સિદ્ધપુર પાટણમાં આપણે જ્યારે જઈએ આપણી માતા પાછળ શ્રાદ્ધ કરાવીએ તો જેવી ગતિ દેવહૂતિ માને મળી છે એવી જ ગતિ આપણી માને મળે. એ કપિલ નારાયણ ભગવાને કીધું છે. અને માતા દેવહૂતિ એમના ચરણોમાં પડ્યા, ઉત્તર દિશા તરફ મુખ રાખ્યું. દીકરાએ શીખડાવેલા યોગનો અભ્યાસ કરી પોતાના શરીરને ભગવાનના ધામમાં વિલંબિત કર્યો અને ત્યાંથી કપિલ નારાયણ ભગવાન આગળ વધ્યા. ઈશાન ખૂણામાં જઈ ભગવાનની આરાધના કરી. તેથી પહેલા કીધું હતું કે માં જે કૃતિ કામિલ હોય એવા વ્યક્તિને આ જ્ઞાનોપદેશ આપજો, જે સજ્જન વ્યક્તિ હોય એને હંમેશાને માટે જ્ઞાન આપજો. સમાધિમાં સ્થિત થઈ અને શરીરનું ભાન પણ રહ્યું નહીં. થોડાક સમયમાં પરમાત્માને પ્રાપ્ત કરી લીધા. કપિલજી માતાજીની આજ્ઞા લઈ પછી પિતાજીના આશ્રમથી ઈશાન ખૂણા તરફ સીધાવી ગયા અને ભગવાન એમને પણ કૃતાર્થ કર્યા. ભગવાનને ચરિત્ર જે કોઈ સાંભળે, સંભળાવે, વાંચે અથવા વંચાવે ભગવાન એમને પરમધામમાં લઈ જાય છે, એમાં શંકાને સ્થાન નથી. આ ત્રીજા સ્કંદની કથા પિતૃઓના ચરણોમાં આપણે અર્પણ કરી દઈએ. બપોર પછી આપણે કેટલા વાગ્યા 12:36 થઈ ગયું, વાંધો નથી, 4-5 તો બપોર પછી આપણે સતી ચરિત્ર આખ્યાન અને ઈ કથા ધ્રુવ ચરિત્ર ની લેશું. આજની કથા બપોરની અહીંયા વિરામ અને ભગવાન ઠાકોરજીને આપણે
દૂધ પીવડાવશો તેથી પહેલા જે કંઈ સન્માન કે એવું કંઈ હોય તો લઈ લેજો, ન હોય તો ભગવાન ઠાકોરજીને દૂધ. દૂધ પીઓ તમે વિશ્વ તણા ઘડનાર જો, દૂધ પીઓ તમે વિશ્વ તણા ઘડનાર જો, પરમેશ્વરને રાખ્યો કટોરો ભરી દૂધનો. દૂધ પીઓ તમે વિશ્વ તણા ઘડનાર જો, પરમેશ્વરને રાખ્યો કટોરો ભરી દૂધનો. ભગતના પીધા તમે દૂધ જો, નામા ભગતના પીધા તમે દૂધ જો, એવા ભાવે પીજો વિઠ્ઠલનાથજી. તમે બોરજો, એવા ભાવે પીજો સીતારામજી. વિદુરજીની આરોગી છે બાજી જો, એવા ભાવે પીજો લક્ષ્મીનાથજી. દૂધ પીઓ તમે વિશ્વ તણા ઘડનાર જો, પરમેશ્વરને રાખ્યો કટોરો ભરી દૂધનો. સુદાતે મનાયારોગ્યા તાંડૂલ જો, એવા ભાવે પીજો રૂક્ષ્મણીનાથજી. જય જમુનાની જારી ભરી નાવું લો, આચમન કરો રે દૂધ પીઓ તમે વિશ્વ તણા ઘડનાર જો, પરમેશ્વરને રાખ્યો કટોરો ભરી દૂધનો. મારા પરમેશ્વરને રાખ્યો કટોરો ભરી દૂધનો. પરમેશ્વરને રાખ્યો કટોરો ભરી દૂધનો. કૃષ્ણ કનૈયા. ઓમ મહનાભ્યાશોદો સમર્થ પદરામ ભૌમિકશઃ સૌત્રાર્થા લોકા
અકલ્પયન્નઃ બોલી શ્રી ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. સદગુરુદેવ કી જય. કૃષ્ણ કનૈયા કી જય. આસમાઈ માત કી પ્રેમ से बोले नमः पार्वती पते हर हर महादेव. બપોરે ફરી પાછા 3 વાગે આપણે અહીંયા ભેગા થશું. આજની કથા અહીંયા વિરામ.